હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા। આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ। જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને આપણે ઘરની બહાર છીએ અને એકદમ આખા પલળીને ઘરે જ્યારે આવીએ ત્યારે આપણે ચા પી લેતા હોય છે। ઘરમાં ગરમ ચા પીએ એટલે શરીરમાં ગરમાવો આવી જતો હોય છે। પણ જ્યારે પણ આપણે આવી રીતે પલળીને આવતા હોય છે ને ત્યારે એકાદ દિવસમાં માથું પણ ભીનું થયેલું હોય અને આખું શરીર પણ ભીનું હોય એટલે એકાદ દિવસમાં શરદી, તાવ, સુસ્તી, કફ આ બધા જ પ્રોબ્લેમ થતા હોય છે। તો જ્યારે તમે એકદમ ભીના એટલે કે પલળીને ઘરે આવો ત્યારે જો તમે આ ચા પીશો ને તો તમને જે શરદી, સળેખમ કે તાવની અસર થઈ જાય છે ને એ નહીં થાય। તો આજે આવી એક હોમ રેમેડી એટલે કે મેજિકલ ચા બનાવવાના છીએ અને એ તુલસીમાંથી આપણે બનાવીશું અને આ ચાનો સ્વાદ પણ સરસ આવે છે અને એટલો સરસ ગરમાવો આવી જાય છે ને શરીરમાં કે તમને કોઈ પણ તકલીફ હોય તો તરત જ દૂર થઈ જાય છે। ઇવન ઠંડીની સિઝનમાં પણ આ ચા ખૂબ જ ઉપયોગી થતી હોય છે। શરદી થઈ જાય ત્યારે પણ આ ચાનો ઉપયોગ તમે કરી શકો છો। તો એના માટે અત્યારે મેં ફ્રેશ તુલસી લીધેલી છે, લગભગ 10 થી 15 પાન આપણે તુલસીના લેવાના છે। તો આપણે ચા બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે પેનમાં 1 કપ પાણી લઈશું। પાણીને થોડું ગરમ થવા દઈશું। અત્યારે તો ગ્રીન ટીનો ટ્રેન્ડ પણ બહુ જ ચાલ્યો છે। લોકો અવનવા પેકેટ્સ લાવે છે અને આ રીતે ગ્રીન ટી આવતી હોય છે। જુઓ આ પણ તુલસીની ગ્રીન ટી છે। તો આવી બધી ગ્રીન ટી બહારથી આપણે લાવતા હોય છે, એના શેશે લાવતા હોય છે, એના પેકેટ્સ લાવતા હોય છે અને એ ખૂબ જ મોંઘી પડતી હોય છે। આ એક પેકેટ છે એ તમને લગભગ 150 થી 200 રૂપિયાનું પડતો હોય છે। પણ જો તમે આવી રીતે જાતે જ ઘરે ગ્રીન ટી બનાવતા થઈ જશો ને કે આવી રીતે હોમ રેમેડી ચા તમે બનાવતા થઈ જશો તો એકદમ હેલ્ધી તમે પી શકશો। જો આવી રીતના શેશે આવતા હોય છે અને એને તમે ડીપ કરીને પાણીમાં ડીપ કરી અને નાખી દો એટલે ગ્રીન ટી તમારી તૈયાર થઈ જાય છે। પણ એના બદલે તમે આવી રીતે જો બનાવીને પણ રાખો ને તો પણ 3 થી 4 દિવસ સુધી સરસ રહે છે અથવા તો ફ્રેશ બનાવો તો પણ બનતા જરા પણ વાર નથી લાગતી અને ખૂબ જ સરસ। આપણે ખબર છે કારણ કે આની અંદર જ્યારે ગ્રીન ટીની અંદર લીંબુ આપણે એડ કરેલું હોય છે કે જ્યારે આવી રીતે શેશેમાં લીંબુનો પિક્ચર પણ બતાવેલો છે અને આની અંદર લીંબુ પણ એડ કરેલો છે। તો આ જ્યારે લીંબુ આપણે એડ કરતા હોય છે ત્યારે આપણે ખબર છે કે આની અંદર ફ્રેશ લીંબુ નથી એટલે કે સાઇટ્રિક એસિડ જ એડ કરેલો હોય છે જે આપણા શરીરને નુકસાન કરતું હોય છે। તો આવી રીતે તમે ઘરે બનાવશો ત્યારે તમે ઓરિજિનલ લીંબુ જ એડ કરશો અને એની ફ્લેવર અને એ તમને શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક થશે। હવે સૌથી પહેલાં આની અંદર આપણે 1/2 ટીસ્પૂન અજમો એડ કરી દઈશું। અજમો એડ કરવાના કારણે શરીરમાં એકદમ સરસ ગરમાવો આવી જતો હોય છે અને જ્યારે પણ આપણે શરદી થઈ હોય ત્યારે જો તમને યાદ હોય તો અજમાની પોટલી બનાવવામાં આવતી। મારા દાદી તો બહુ જ બનાવી આપતા કે અજમો છે એને થોડો શેકી લે અને એની પોટલી બનાવવામાં આવે અને એ પોટલીને છે ને નાના છોકરા હોય તો ગળામાં બાંધી દેવામાં આવે જેથી કરીને એની ચેસ્ટ ઉપર જ આ પોટલી રહે અને એના કારણે એની અસર આવતી રહે અને શરદી મટી જાય। હવે એની અંદર આપણે 15 થી 20 પાન આપણે તુલસીના એડ કરી દઈશું। હવે એને એકાદ મિનિટ માટે આપણે ઉકળવા દઈશું। હવે આ મિશ્રણ સરસ ઉકળવા લાગ્યું છે એટલે એની અંદર આપણે 1 ચમચી ગોળ એડ કરી દઈશું। ગોળ પણ બહુ જ સરસ હેલ્પફુલ છે અને એની સાથે સાથે એનો સ્વાદ પણ ઇન્હાન્સ કરે છે અને જ્યારે તમે આવી રીતે પલળીને આવ્યા હો ને ત્યારે થોડી અશક્તિ પણ લાગતી હોય છે તો ગોળ છે એ તમને ઇન્સ્ટન્ટ શક્તિ પણ આપશે। હવે એની અંદર 1/2 ટીસ્પૂન આપણે સૂંઠ પાવડર એડ કરી દઈશું। તમે સૂંઠ પાવડરની જગ્યાએ આદું પણ ઉમેરી શકો છો પણ સૂંઠ પાવડર વધારે સરસ હેલ્પફુલ થાય છે અને ચપટી જેટલો ગંઠોડા પાવડર એડ કરી દઈશું। બીજું તમને યાદ હોય તો જ્યારે શરદી થાય ને ત્યારે ગોળ અજમાનું પાણી પણ પીવડાવવામાં આવતું જેથી કરીને શરદીમાં રાહત થતી હોય છે। તો આવી રીતે તમે ગોળ અજમાનું પાણી પણ બનાવી જ શકો છો પણ આપણે અત્યારે એને થોડુંક વધારે ટેસ્ટી બનાવી રહ્યા છીએ કારણ કે ગોળ અને અજમો જ્યારે તમે પીઓ ને ત્યારે તમને એવું લાગે કે હું દવા જ પી રહી છું કારણ કે અજમાની એકદમ સ્ટ્રોંગ ફ્લેવર હોય છે જે નથી ગમતી હોતી પણ અત્યારે આપણે એને તુલસીથી બેલેન્સ કરી રહ્યા છીએ। એની સાથે આપણે સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર પણ એડ કર્યું અને હવે થોડું કલર આપવા માટે અને થોડી ફ્લેવર આપવા માટે આપણે ચાની પત્તી એડ કરી દઈશું। 1/4 ટીસ્પૂન ચાની પત્તી એડ કરીશું
જેના કારણે એકદમ સરસ કલર પણ આવી જશે અને સરસ સુગંધ પણ આવી જશે અને તમને એવું નહીં લાગે કે હું આ કોઈ ઉકાળો પી રહી છું, કારણ કે જનરલી એવું થતું હોય છે કે જ્યારે પણ આપણે બાળકોને આપીએ અને યંગસ્ટર્સને પણ એવું કહીએ કે આજે તમારા માટે ઉકાળો બનાવ્યો છે તો એ ઉકાળો કોઈ નથી પીવાનું, પણ આ તમે એવું કહેશો કે હું ગ્રીન ટી બનાવી રહી છું તો ચોક્કસથી પી જશે. બસ જો હવે એકાદું ફેણો આપણે આવા દેવાનો છે. તમે જોઈ શકો છો કે એનો કલર પણ એકદમ સરસ થઈ ગયો છે. જે ગ્રીન ટી આપણે માર્કેટમાં પણ આપણે બહાર જઈએ ત્યારે ઘણી જગ્યાએ આપણે બહાર પણ ગ્રીન ટી પીતા હોઈએ છીએ, તો આવી રીતે તમે તુલસીની ગ્રીન ટી ઘરે જ બનાવી શકો છો. હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને એની અંદર લીંબુ નીચોવી લઈશું. લગભગ 2 ટીસ્પૂન જેટલું આપણે લીંબુ એડ કરી દેવાનું છે. લીંબુ ફ્લેમ ઓફ કર્યા પછી જ એડ કરવાનું છે, જેના કારણે એની સુગંધ બહુ જ સરસ આવે. અને લીંબુ એડ કર્યા પછી પણ આ જે એની છાલ છે એને આપણે એઝ ઇટ ઇઝ આમને અંદર રાખી દેવાની છે. આના કારણે શું થશે કે એની જે છાલની ફ્લેવર છે ને એ પણ બહુ જ સરસ આવશે, એટલે કે જે લેમન ઝેસ્ટની જે તમે ફ્લેવર કહેતા હો એ પણ બહુ જ સરસ આવતી હોય છે. તો સરસ મજાની તુલસીની ગ્રીન ટી આપણી તૈયાર થઈ ગઈ છે, અથવા તો પલળીને આવ્યા હોઈએ એના માટેનો એક મસ્ત મજાનો કાવો અથવા કાઢો પણ કહી શકો, એ તૈયાર થઈ ગયું છે. આપણે 1 મિનિટ આમને આમ રહેવા દેશું અને પછી એને આપણે સર્વ કરી લઈએ.